चलो ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 9 બિન વેપારી સંસ્થાના હિસાબો। આજે આપણે જોઈશું બિન વેપારી સંસ્થાની અંદર આવકો અને ખર્ચ જે દર્શાવવામાં આવે છે એનું વર્ગીકરણ। તો સૌથી પહેલા જોઈએ આપણે મૂડી આવક। તો બધાનું ધ્યાન આ બાજુ। મૂડી આવક કોને કહેવાય? મૂડી આવક જ્યારે પણ મૂડી શબ્દ આવે તો તમારે યાદ રાખવાનું છે કે અનિયમિત અથવા લાંબો ગાળો, આ બે શબ્દ યાદ રાખવાના છે। તો એ આવકની વાત કરી છે, મૂડી આવક। તો જે આવક ધંધામાં નિયમિત થતી ન હોય, જે આવક ધંધામાં નિયમિત થતી ન હોય, લાંબા સમય દરમિયાન જે આવક પ્રાપ્ત થતી હોય અને તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો હોય તેવી આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે। શું? જે આવક નિયમિત થતી નથી। દાન, સખાવત, વારસો, આજીવન, સભ્ય ફી, શબ્દ લખી લીધું, અંદર લખેલા છે છતાં પણ દાન એટલે કે બિન વેપારી સંસ્થા એ સભ્યોના હિત માટે રમતગમત હોય, ધાર્મિક હોય કે સાંસ્કૃતિક હોય, કોઈ પણ કાર્યના ઉત્કર્ષ માટે આ સંસ્થા સ્થપાય છે। એટલા માટે આને લોકો તરફથી જે કંઈક રકમ મળે છે એને દાન કહીએ છીએ। તો જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થાને દાન આપે છે તો રોજે રોજ દાન આપતા હોતા નથી। સખાવત એ દાનનો જ એક સમાનાર્થી શબ્દ છે। એટલે વ્યક્તિ ક્યારે દાન આપતા હોય? દાખલા તરીકે અનાથ આશ્રમ હોય, પાંજરાપોળ હોય। પાંજરાપોળ એટલે કે ઢોરને એટલે કે ગાય ભેંસને રાખનારી સંસ્થા, જેને પાંજરાપોળ કહેવાય, ગૌશાળા કહીએ આપણે, બરોબર? વૃદ્ધાશ્રમ હોય, આવી બધી સંસ્થાઓ જે બિન વેપારી સંસ્થા કહેવાય। તો એને કોઈ દાન ક્યારે આપે? સામાન્ય રીતે કોઈ એવો પ્રસંગ હોય કે જે વર્ષમાં એકાદ વખત આવતો હોય, દાખલા કે કોઈની પુણ્યતિથિ, જન્મ જયંતિ, તો આ બધી વસ્તુ વર્ષમાં એકવાર આપતી હોય તો તે વખતે આવી સંસ્થાઓને વ્યક્તિઓ દ્વારા અમુક રકમ આપવામાં આવે છે, જેને દાન કે સખાવત તરીકે ઓળખવામાં આવે છે। બીજું વારસો। જ્યારે કોઈ ધનિક વ્યક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિ કે એની પાસે મિલકત રહેલી હોય અને જ્યારે એ મિલકતની ઉત્તરાધિકાર કોઈ હોય નહીં, ઉત્તરાધિકાર એટલે એને કોઈ સંતાન કેવું ન હોય, જે મિલકત સંભાળનાર વ્યક્તિ ન હોય એને ઉત્તરાધિકાર કહેવાય। એવી કોઈ વ્યક્તિ ન હોય ત્યારે તે ધનિક વ્યક્તિ પોતાની બધી સંપત્તિ આવી કોઈ સંસ્થાને દાનમાં આપી દે છે અને એની રકમ વારસામાં એ આવી કોઈ સંસ્થાને આપી દે છે, એને વારસો કહેવાય છે। બીજું આજીવન સભ્ય ફી। આજીવન દાખલા તરીકે તમે બધા કર્ણાવતી ક્લબ નામ સાંભળ્યું છે, તો એની અંદર આપણે સભ્ય થવું હોય તો દર વર્ષે એની ફી આવતી હોય, દર વર્ષે અમુક ફી ભરવી પડે। પરંતુ જ્યારે દર વર્ષે ભરવાની ફી દર વર્ષે ના ભરવી પડે એટલા માટે અમુક રકમ લઈને
લાંબા સમય સુધી તેને સભ્ય બનાવી દેવામાં આવે તેને કહેવાય છે આજીવન સભ્ય ફી. તો આજીવન સભ્ય ફી કેટલી વખત મળે? એક દાખલા તરીકે મારે સભ્ય થવું હોય તો આજીવન એટલે આખા જીવન દરમિયાન કેટલી વખત ભરી શકાય? એક જ. એટલે આ બધી જે આવકો છે એ લાંબા સમય સંસ્થાને પ્રાપ્ત થતી હોય છે. રોજે રોજ આવી આવકો પ્રાપ્ત થતી હોતી નથી. એટલે યાદ રાખી લેજો, મૂડી આવક એટલે શું? જે આવક સંસ્થાને નિયમિત પ્રાપ્ત થતી ન હોય તેવી આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એક વખત મનમાં યાદ રાખી લો બધા. ફરીથી કાલે પૂછીશ પાછું ફરીથી. અનિયમિત, બરોબર? નિયમિત નથી તે, બરોબર? હવે મહેસૂલી આવક. આની પરથી બનશે. જો મૂડી આવક અનિયમિત હોય તો મહેસૂલી આવક નિયમિત. એની વ્યાખ્યા રાખી લો. જે આવક સંસ્થાને નિયમિત પ્રાપ્ત થતી હોય એવી આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત એટલે કે દર મહિને આવક પ્રાપ્ત થતી હોય તેવી આવક. દાખલા તરીકે ખાસ સભ્ય ફી, બરોબર? દાખલ પ્રવેશ ફી, લવાજમ, ભાડું અને જો સભ્ય ફી એટલે કે સંસ્થામાં સભ્ય બનવું હોય તો એના માટે જે ચૂકવવી પડતી ફી એટલે કે પ્રવેશ ફી, એ પણ વસ્તુ એ જ છે. લવાજમ, જ્યારે લાઇબ્રેરી નામનો શબ્દ બધા સાંભળે, લાઇબ્રેરી એટલે પુસ્તકો. તો જે જગ્યાએ પુસ્તકો રાખવામાં આવતા હોય ત્યાં લવાજમ તરીકે રકમ લેવામાં આવતી હોય, એક જાતની સભ્ય ફી છે, બરોબર? ભાડું, લોકરનું ભાડું. લોકર તમને બધાને ખબર છે. આ જે સંસ્થાઓ હોય એની અંદર સભ્યો માટે એમની વસ્તુ મૂકવા માટે એક ખાનું આપેલું હોય છે, એને લોકર કહેવામાં આવે છે. એ લોકરનું ભાડું, બરોબર? તો આ બધી જે આવકો છે એ દર મહિને વસૂલ કરવામાં આવતી હોય છે. એટલે કેવી આવક થઈ? નિયમિત. શબ્દ રાખી લો બધા. મૂડી આવક તો અનિયમિત અને મહેસૂલી આવક તો નિયમિત. ખ્યાલ આવી ગયો બધાને? બરોબર? આ આપણે અલગ પાડવાનું છે. આપણે રકમ આપી હશે એમાંથી મૂડી આવક કોને કહેવાય, મહેસૂલી આવક કોને કહેવાય, એ આપણે અલગ દર્શાવવાની છે. તફાવતની જરૂર નથી આપણે. હવે એની સામે ખર્ચાઓ, એ જ રીતે ખર્ચાઓ છે. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ સંસ્થા ચલાવવા માટે જે ખર્ચ નિયમિત કરવો પડતો નથી પરંતુ લાંબા ગાળે જે ખર્ચ કરવો પડે છે તેવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ફરી આ શબ્દ, અનિયમિત કરવો પડતો ખર્ચ. દાખલા તરીકે જમીન, મકાન, લેબોરેટરી, મશીનરી. ખ્યાલ આવ્યો? સંસ્થા બનાવવા માટે જમીન, તો જમીન કેટલી વાર લેવી પડે? એક જ વખત.
જમીન ઉપર મકાન બનાવીએ તો મકાન કેટલી વખત બનાવવું પડે? એક જ વખત. બરોબર. લેબોરેટરી એટલે હોસ્પિટલ હોય, હોસ્પિટલ ની અંદર લેબ હોય છે, બધાને ખબર છે. આપણે પેલું ટેસ્ટ કરવા માટે જઈએ છીએ, બરોબર. જે ટેસ્ટ કરતા હોય, આપણે લોહીનો ટેસ્ટ કરતા હોય ને બધા ટેસ્ટ કરતા હોય, એને લેબોરેટરી કહેવાય. તો એ લેબને બનાવવાનો ખર્ચ કેટલી વાર કરવો પડે? એક જ વખત. એની અંદર બધી મશીનરી આવે, એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, બ્લડ ટેસ્ટના મશીન હોય, એ બધા સ્કેનિંગ મશીન હોય, એ બધા મશીનો કેટલી વાર લાવવા પડે? એક જ વખત. ખ્યાલ આવે છે બધાને? હોસ્પિટલ બધા જોયેલી છે ને? લાઇબ્રેરી કેટલા જોયેલી છે? લાઇબ્રેરી, હોસ્પિટલ, રમતગમત સંસ્થાઓ, બરોબર. શાળા કોલેજ બધાને ખબર જ છે. તો અહીં આગળ આ બધી સંસ્થાઓમાં આવા બધા ખર્ચ છે એ નિયમિત કરવા પડતા લાંબા સમય આવા ખર્ચ કરવા પડે છે. તો તેને આપણે કેવા ખર્ચ કહીએ છીએ? મૂડી. બરોબર. ખ્યાલ આવ્યો? એની પરથી બને મહેસૂલી ખર્ચ. તો શું બનશે કે જે ખર્ચ સંસ્થામાં નિયમિત કરવા પડતા હોય તે ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. એટલે કે કર્મચારીના પગાર, દર મહિને પગાર કર્મચારીને આપવો પડે, બરોબર. મકાનનું ભાડું હોય તો મકાનનું ભાડું, લાઇટ બિલ, બરોબર. મેદાન માવજત ખર્ચ. મેદાન માવજત ખર્ચ એટલે શું? કે જે રમત ગમતની સંસ્થા હોય, સ્પોર્ટ્સ એકેડમી હોય, તો ત્યાં આગળ મેદાન બનાવેલું હોય. એ પછી ક્રિકેટનું મેદાન હોય કે ટેનિસનું મેદાન હોય કે બેડમિન્ટનનું મેદાન હોય, ગમે તે મેદાનો હોય, તો એ મેદાનને રમવા લાયક બનાવી રાખવા માટે જે ખર્ચ કરવો પડે તેને મેદાન માવજત ખર્ચ કહેવાય. શબ્દ યાદ રાખી લેજો. શું? મેદાન માવજત ખર્ચ. તો આવા જે ખર્ચ છે આપણે એ નિયમિત કરવા પડે છે. તો તેવા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ કહીએ છીએ. એકવાર જોઈ લો બધું. મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. યાદ રાખી લેજો બધા. હું ફરીથી કહું છું, મૂડી એટલે અનિયમિત અને મહેસૂલ એટલે નિયમિત. આ શબ્દ યાદ રાખી લેવાના ખાસ, બરોબર. પછી ચલો, આના તફાવત જરૂર નથી. પછી આગળ જે પ્રસારિત મહેસૂલી ખર્ચ, એ મુલતવી રાખેલ ખર્ચ. આ પૂછીને આપું જો હવે. પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસાર ધંધાની અંદર, સંસ્થાની અંદર કેટલા ખર્ચ એક વખત કરવા પડે છે, પરંતુ તેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે. શું? તેવા ખર્ચને કોઈ એક વર્ષમાં ચોપડે ન દર્શાવતા એને અમુક સમયમાં વહેંચી દેવામાં આવે તેવા ખર્ચને પ્રસારિત
મહેસૂલી ખર્ચ એ મુલતવી રાખેલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. રંગ રોગાન ખર્ચ, રંગ રોગાન ખર્ચ, જાહેરાત ખર્ચ. રંગ રોગાન એટલે શું? તો કે સંસ્થાને રંગ કરવામાં આવે એને રંગ રોગાન ખર્ચ કહેવાય. સમારકામ કરવામાં આવે એને રંગ રોગાન ખર્ચ કહેવાય. મકાન હોય એને વ્યવસ્થિત રાખવા માટે આ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ દર મહિને કરવો પડે ના, પણ એક વખત ખર્ચ કરીએ તો એ કેટલા સમય સુધી ચાલે ધંધામાં? તો કે 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ, જેવું કામ કર્યું હોય પ્રમાણે ચાલે. એટલે ખર્ચ કેટલી વાર કર્યો? એક વાર. ખર્ચ એક જ વાર કરીએ છીએ પણ એનો લાભ લાંબા સમય સુધી મળે છે. તો દાખલા તરીકે 1 લાખ રૂપિયા ખર્ચ થયો, જો આજ વર્ષે ચાલુ વર્ષે 1 લાખ રૂપિયા આપણે હિસાબમાં લખી નાખીએ તો આ વર્ષે આપણને નફો 1 લાખ ઓછો દેખાશે. દાખલા દર વર્ષે નફો 5 લાખ થતો હોય છે. જોજો, દર વર્ષે નફો 5 લાખ થાય છે અને આ વર્ષે આપણે રંગરોગાન ખર્ચ કર્યો મકાનનો, તો આ વર્ષે 1 લાખ બતાવીએ ખર્ચ, તો 5 લાખ માંથી 1 લાખ નીકળી જશે તો ખર્ચ કેટલો થશે? નફો કેટલો બતાવશે? 4 લાખ. સમજો, એ તો નફો એટલે ખબર છે ને, આવકમાંથી ખર્ચ બાદ કરીએ એટલે મળે આપણને નફો. તો દર વર્ષે આપણે 5 લાખ નફો થાય છે અને આ વખતે ખર્ચ કર્યો રંગરોગાન ખર્ચ 1 લાખ, તો એક ખર્ચ આપણો વધી ગયો આ વર્ષનો, એટલે નફો એટલો આ વર્ષે ઘટી ગયો. આ વર્ષે કેટલો નફો થયો? 4 લાખ. અને આવતા વર્ષે આ ખર્ચ કરવાનો નથી તો ફરી પાછો નફો કેટલો થશે? બીજા વર્ષે કેટલો થશે? 5 લાખ. જો પહેલા વર્ષે કેટલો હતો? 5 લાખ હતો. ચાલુ વર્ષે ખર્ચ કર્યો, નફો કેટલો થઈ ગયો? 4 લાખ. બીજા વર્ષે કોઈ ખર્ચ નથી કર્યો તો નફો કેટલો થયો? 5 લાખ. કેમ આવું થયું? 5 4 5 કેમ આવું? આટલું બધું કેમ ફેરફાર? એટલે તરત જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય એને શક પડે. તો આવું ન થાય એટલા માટે 1 વર્ષ દરમિયાન જે ખર્ચ કર્યો હોય તેનો લાભ લાંબા સમય સુધી મળવાનો હોય તો તે ખર્ચને અમુક વર્ષો સુધી વહેંચી દેવામાં આવે છે. તો તેવા ખર્ચને પ્રસારિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને 5 વર્ષ વડે વહેંચી દેવાય છે ભાગ્યા 5. તો 1 વર્ષનો ખર્ચ કેટલો થયો? 1 લાખ ભાગ્યા 5 એટલે કેટલા આવે? 20,000. બરોબર. તો દર વર્ષે 20,000 ખર્ચ ગણવાનો. તો નફો કેટલો આવશે આપણો? 5 માંથી 20,000 બાદ કરીએ કેટલો આવશે? 4,80,000. તો બીજા વર્ષે પણ પાછો 20 બાદ કરીશું એટલે કેટલો આવશે? 480. ખ્યાલ આવ્યો? તો દર વર્ષે સરખો નફો રહ્યો. બરોબર. એટલા માટે હિસાબો જાળવી રાખવા માટે આવી રીતે ધંધાની અંદર અમુક ખર્ચને અમુક સમય વચ્ચે વહેંચી દેવામાં આવે છે. તેવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આજે આપણે આટલું રાખીએ છીએ વિદ્યાર્થીઓ. આગળના પીરિયડની અંદર આપણે કેટલાક પારિભાષિક શબ્દો જેવા જોઈશું બિનવ્યાપારી સંસ્થાના. બરોબર.